આ એક નાનું નેટવર્ક નથી, પરંતુ બહુ જબરજસ્ત મોટું નેટવર્ક છે અને કરોડો રૂપિયાનો ચૂનો સરકારને લાગે છે. સુરતના એસઓજીએ હજીરાના દરિયામાંથી ડીઝલ ચોરીનું જે રેકેટનો પર્દાફાશ કર્યો, એમાં અમે ઘણી બધી વિગતો મેળવી છે અને એના પરથી એવી ખબર પડે છે કે આ એક નાનું નેટવર્ક નથી, પરંતુ બહુ જબરજસ્ત મોટું નેટવર્ક છે અને કરોડો રૂપિયાનો ચૂનો સરકારને લાગે છે. અને આની અંદર મોટા મોટા માથાઓ સંકળાયેલા છે, કારણ કે આ નેટવર્ક માત્ર હજીરા પૂરતું નથી, આખા મુંબઈથી માંડીને હજીરાના દરિયા સુધીનું આ મોટું નેટવર્ક છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. હજીરાના દરિયામાંથી હમણાં એસઓજીએ એક ડીઝલ ચોરીનું નેટવર્ક ઝડપી પાડ્યું અને કેટલાક જે ડીઝલ ચોરી કરનારા હતા એ દરિયામાં જે જહાજ આવે એમાંથી ચોરી કરી અને બેરલમાં ભરી અને જાડી ઝાંખરામાં સંતાડી રાખતા હતા. હવે આ વિશે અમે થોડોક ઊંડાણપૂર્વક તપાસ કરી તો અમને એવું જાણવા મળ્યું કે આ નેટવર્ક બહુ ઘણા વર્ષોથી ચાલે છે અને એવી ટર્મ્સ વપરાય છે કે હજીરાના ઓઇલ માફિયા તરીકે ઓળખાય છે અને 3 રીતે ચોરી થાય છે. આ 3 રીતની ચોરી હું તમને સમજાવીશ. તો પહેલી રીતના જે ચોરી છે એ દરિયામાંથી જે જહાજો આવે એમાંથી ડીઝલની ચોરી કરે છે અને આ આખું નેટવર્ક છે એ મુંબઈથી માંડીને છેક હજીરાના દરિયાકાંઠે, એટલે જ્યાં દરિયાકાંઠો છે ત્યાં બધી જગ્યાએ આ નેટવર્ક ચાલે છે અને મુંબઈના મોટા મોટા માથાઓ આ નેટવર્કની અંદર સંકળાયેલા છે અને કરોડો રૂપિયાના ડીઝલની ચોરી થાય છે, પેટ્રોલની બી ચોરી થાય છે. આ તો ડીઝલના બેરલ પકડાયા, પરંતુ પેટ્રોલની પણ મોટા પાયે ચોરી થાય છે. બીજી જે ચોરીની રીત છે એ હજીરા વિસ્તારની અંદર 3 મોટી સરકારી કંપનીઓ પેટ્રોલની આવેલી છે. એક આઈઓસી, બીજી એચપીસીએલ, બીજી બીપીસીએલ અને રશિયાની સેલ કંપની પણ છે. પણ મોટે ભાગે આ જે સરકારી કંપનીઓ છે જેના પેટ્રોલ ડીઝલના ટેન્કરો કંપનીની બહાર ઊભા હોય, એ ટેન્કરોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરી લેવામાં આવે છે. આ બીજી રીત છે અને આ પણ એક બહુ જ મોટું નેટવર્ક છે, કારણ કે સુરતના પેટ્રોલ ડીઝલ પંપના માલિકો એસોસિએશને એક વખત કેન્દ્ર સરકાર સુધી ફરિયાદ કરેલી કે આવા ટેન્કરોમાંથી ચોરી થવાને કારણે પેટ્રોલ પંપોને દર મહિને 60 લાખ રૂપિયાનું નુકસાન થાય છે. આ ફરિયાદ તો બહુ જૂની છે, જ્યારે આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા તે વખતની. તો અત્યારે ટેન્કરોમાંથી પણ કરોડો રૂપિયાની ચોરી થતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્રીજી જે ચોરીનો પ્રકાર છે કે પાઇપલાઇનોમાંથી જે પેટ્રોલ અને ડીઝલ પસાર થાય છે એમાંથી કોઈક જગ્યાએ કાણું પાડીને આ લોકો પેટ્રોલ ડીઝલની ચોરી કરી અને એ પણ કરોડો રૂપિયાનું નેટવર્ક છે. અને અગાઉ સુરતમાંથી જ ઘણા બધા મોટા મોટા માથાઓ આની અંદર પકડાયેલા હતા. એટલે આ જે પેટ્રોલ હમણાં જે એસઓજીએ પકડ્યું છે એ તો કદાચ બહુ નાના પ્યાદા છે, આ તો બહુ નાના પાયે પકડેલું છે. પરંતુ આ જે નેટવર્ક છે એ કરોડો અબજો રૂપિયાનું નેટવર્ક છે અને ઘણા વર્ષોથી ચાલે છે. એવું કહેવાય છે કે જેમ દારૂનું નેટવર્ક ચાલે છે, ગુજરાતની અંદર દારૂ પર પ્રતિબંધ છે પણ જોઈએ એટલો દારૂ મળી જાય છે, જેમ દારૂનું નેટવર્ક ચાલે છે એવું આ પેટ્રોલ ડીઝલની ચોરીનું નેટવર્ક ચાલે છે. હવે અહીંયાથી સ્વાભાવિક છે કે અહીંયા ઘડી મોટી મોટી કંપનીઓ છે હજીરામાં, આઈઓસી, બીપીસીએલ, એચપીસીએલ. તો એમના જે મુંબઈ કે બધે દરિયાકાંઠા વિસ્તારોમાંથી, દરિયામાંથી પેટ્રોલ ડીઝલ જે જતા હોય એનું આવી રીતના ઘણા સમયથી નેટવર્ક ચાલે છે અને બધા વચ્ચેથી ચોરી કરી લે છે. એટલે આ એસઓજીએ પકડ્યું છે અને એસઓજીના
ડીસીપી સાથે અમે જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કીધેલું કે આની અંદર જે મોટા માથા હશે એની તપાસ કરાશે અને એક એવી કલમ ઉમેરવામાં આવી છે કે એમને 10 વર્ષની કેદની સજા થઈ શકે અને આજીવન કેદની પણ સજા થઈ શકે એવી કલમ ઉમેરવામાં આવી છે. તો અત્યાર સુધી આ લોકો અનેક વખત પકડાયા બી છે પણ છૂટી ગયા છે. તો આનું એક મોટું નેટવર્ક બહાર આવી શકે એમ છે, કારણ કે આ સીધું જ સરકારને ચૂનો લાગી રહ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.